નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ક્યાડા મારી યુટ્યુબ ચેનલ વિકેશ ટીચિંગ ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે વિભાજન સૂત્ર મેળવ્યું અને વિભાજન સૂત્ર મેળવીને એનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7 ગણ્યા છે. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધી ઉદાહરણ નંબર 8 નો ગણતરી કરવાની છે, જેની અંદર આપણને એવું કહ્યું છે કે બિંદુઓ a of 2 - 2 અને b of -7 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ આપો. હવે હંમેશા યાદ રાખવાનું કે ત્રિભાગ બિંદુઓ જે છે એ ત્રિભાગ બિંદુઓ નામ ઉપરથી ખબર પડે, ત્રિ એટલે 3 અને ભાગ એટલે ભાગ, તો રેખાખંડને 3 ભાગમાં વિભાજિત કરતા બિંદુઓ. તો રેખાખંડને 3 ભાગમાં વિભાજિત કરવા માટે રેખાખંડની વચ્ચેના ભાગમાં રેખાખંડને 3 ભાગમાં વિભાજિત કરવા માટે રેખાખંડની વચ્ચેના ભાગમાં 2 બિંદુઓ આવશ્યક છે. એટલે હું તમને એમ કહું કે ત્રિભાગ બિંદુઓ લખો તો ત્રિભાગ બિંદુઓના યામ શોધવા માટે આપણે વચ્ચે કેટલા બિંદુઓ મૂકવા પડે? તો 2 બિંદુઓ મૂકવા પડે. તો આપણો રેખાખંડ છે રેખાખંડ AB. હવે એના 3 સરખા ભાગ કરવા વાળા બિંદુઓ, તો તમે એમ કહો કે ભાઈ વચ્ચે હું આ મૂકું છું P અને Q. તો અહીંયા P અને Q એ બંને ત્રિભાગ બિંદુઓ છે. તો P અને Q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુ. તો તમે જોઈ શકો છો કે અહીંયા 3 સરખા ભાગ પડે છે. તો આ 3 સરખા ભાગ કરવા વાળા જે બિંદુઓ છે એ બિંદુઓની સંખ્યા 2 આવે. હું તમને એમ કહું કે રેખાખંડના 4 ભાગ કરતા બિંદુઓના યામ શોધો, તો 4 માંથી 1 જાય તો વચ્ચે કેટલા બિંદુઓ આવશે? તો 3 બિંદુઓ આવશે. હું એમ કહું કે 5 ભાગ કરતા બિંદુઓના યામ શોધો, તો 5 ભાગ કરતા બિંદુઓ માટે વચ્ચેના ભાગમાં આપણને 4 બિંદુઓ મળશે. તો અહીંયા પણ આપણે સેમ કન્ડિશનમાં વિચાર્યું. હવે એની અંદર આપણે એવું કહીએ કે P બિંદુ જે છે એ P બિંદુમાં, ધારો કે હું એમ કહું કે P બિંદુ પાસેથી તમે શોધો છો તો ટોટલ 3 ટુકડા થયા, પણ એ 3 ટુકડામાં અહીંયા 1 1 અને 1, કારણ કે 3 એ 3 સરખા છે. તો P બિંદુ માટે આપણે વાત કરીએ તો P બિંદુ એ રેખાખંડ AB નું, હવે P બિંદુથી ડાબી બાજુએ એક જ ભાગ છે અને P બિંદુથી જમણી બાજુએ 1 + 1 એટલે 2 ભાગ છે. તો P બિંદુ એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા આપણે લખવાની શરૂઆત કરીએ કે ધારો કે P અને Q, ધારો કે P અને Q એ AB ના ત્રિભાગ બિંદુઓ છે. એ AB ના ત્રિભાગ બિંદુઓ છે. ઓકે, હવે P અને Q એ જો રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ હોય તો આપણી શરૂઆત, હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો, મેં જે આકૃતિ બનાવેલી છે એ આકૃતિની અંદર એના ઉપરથી જ મેં તમને સમજાવ્યું કે P બિંદુ જે છે એ રેખાખંડ AB નું એ તરફથી વાત કરીએ તો P ની ડાબી બાજુએ 1 ભાગ છે અને P ની જમણી બાજુએ 2 ભાગ છે. તો અહીંયા આપણે એવું કહીએ કે P એ AB નું એ તરફથી, P એ AB નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો એ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એના માટે આપણે એવું લખી શકીએ કે માટે P ના યામ, હવે અહીંયા આપણે x1 y1 કે એવું કંઈ નામ આપ્યું નથી, એટલે P ના યામ બરાબર એના યામ જે હશે એ આપણા માટે x1 y1 થશે તો 2 - 2 છે, અને b ના યામ x2 y2 થશે તો -7 4 છે. અહીંયા m1 ની જગ્યાએ 1 છે અને m2 ની જગ્યાએ 2 છે. તો આપણું સૂત્ર છે m1 x2, તો m1 તરીકે 1 છે અને x2 તરીકે -7 છે, પ્લસ m2 એટલે 2 ઇન્ટુ x1 એટલે 2, તો 2 × 2 અપોન 1 + 2, કેમ કે m1 + m2 એટલે 1 + 2 થશે. સેમ એ જ રીતે m1 y2, તો y2 તરીકે 4 છે, પ્લસ m2 × y1 તરીકે -2 છે, અપોન 1 + 2. તો બરાબર 1 × -7 એટલે -7 થશે, તો -7 + 2 × 4 ભાગ્યા 2 ને 1 3 થશે. અહીંયા 4 × 4 -2 × 4 છેદમાં 3 થશે. તો બરાબર -7 + 4 એટલે -3 થાય,
અને -3/3 તો અહીંયા આવશે -3/3 અને 4 માંથી 4 જાય તો 0, તો 0/3 થશે. તો એનો મતલબ એવો થયો કે p ના યામ જે છે એ -3/3 એટલે 1 મળશે અને 0/3 એટલે 0 મળશે. તો માટે p ના યામ જે છે એ p ના યામ આપણને મળી ગયા -1 0. હવે વારી આવી q ની. તો q બિંદુ શોધવું છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે q થી p 1 આવશે, q થી b 1 છે. એનો મતલબ બંને બાજુ જો સરખા હોય તો 1:1 ગુણોત્તર થાય. તો q બિંદુ એ p અને b નું જે છે એ મધ્ય બિંદુ થશે. ફરીથી એકવાર કે q બિંદુ જે છે એ q બિંદુ pb નું મધ્ય બિંદુ થાય છે. તો એના માટે આપણે વાત કરીએ કે q બિંદુ અથવા તો q એ pb નું મધ્ય બિંદુ છે. q એ pb નું મધ્ય બિંદુ છે. તો માટે q ના યામ બરાબર, હવે pb નું મધ્ય બિંદુ હોય તો p નો x યામ અને b નો x યામ એનો સરવાળો કરવાનો. તો p નો x યામ આપણને મળ્યો -1 અને b નો x યામ છે -7 છેદમાં 2 અને p નો y યામ આપણને મળ્યો 0 અને b નો y યામ છે 4, તો 0 + 4/2 બરાબર. તો અહીંયા -7 - 1 એટલે -8/2 અને 4/2 એટલે 4/2. તો -8/2 એટલે -4 થશે અને 4/2 એટલે 2 થશે. તો અહીંયા આપણને q ના યામ મળે છે -4 2. તો અહીંયા આપણે એવું કહીએ કે આથી AB ના ત્રિભાગ બિંદુઓના યામ તો આપણને p ના યામ મળ્યા -1 0 અને q ના યામ મળે છે -4 2. તો -1 0 અને -4 2 છે. ફરીથી એક વખત આની અંદર ફરીથી તમને એક રિપીટેશન કરાવી દઉં કે ત્રિભાગ બિંદુના યામ પૂછે એટલે ત્રિભાગ બિંદુઓ તો 3 ભાગ કરવા વાળા 2 બિંદુઓ આપણને મળે છે. તો 3 ભાગ કરવા વાળા 2 બિંદુઓને આપણે જ્યારે શોધીએ ત્યારે આ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું કે 3 ભાગ કરે ત્યારે 2 બિંદુઓ આપણને મળે છે. ચલો એના પછી ઉદાહરણ નંબર 9. હવે ઉદાહરણ નંબર 9 માં શું કીધું છે તો y અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો અને આ છેદ બિંદુ પણ મેળવો. ચલો સૌથી પહેલી વસ્તુ તમને એવું કીધું છે કે y અક્ષ. હવે y અક્ષ રેખાખંડનું વિભાજન કરે એનો મતલબ કે y અક્ષના કોઈ એક બિંદુ ઉપર રેખાખંડ જે છે એ રેખાખંડ છેદતો હશે. તો y અક્ષ પરનું બિંદુ લઈએ ત્યારે એનો x યામ 0 થાય તો કોઈ પણ બિંદુ જે છે એ 0y હશે કે જે બિંદુ આગળ રેખાખંડ AB નું વિભાજન થતું હશે. તો અહીંયા આપણે ધારણા કરીએ કે ધારો કે y અક્ષ પરનું બિંદુ P of 0y એ A of 5 -6 અને B of -1 -4 ને જોડતા રેખાખંડનું k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે y અક્ષ પરનું બિંદુ છે. હવે બિંદુના યામ તમે જાણો છો 0y છે કારણ કે તમે વિભાજન બિંદુના યામ પણ જાણતા નથી. તો આપણે એના માટે કહી દીધું કે y અક્ષ પરનું બિંદુ છે એટલે 0y થશે અને બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ તમને એવું કીધું કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે ત્યારે તમારે હંમેશા k/1 ગુણોત્તર લેવાનો રહેશે. તો અહીં આપણે k/1 ગુણોત્તર લઈ લીધો. તો માટે વિભાજન બિંદુના યામ છે 0y
બરાબર. હવે k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન થતો હોય તો kx2 + x1 / x1 + x2. તો a ના યામ x1 y1, b ના યામ x2 y2. તો kx2 તો x2 તરીકે -1 છે પ્લસ x1 તો x1 તરીકે 5 છે અપોન k + 1. અને ky2 તો y2 તરીકે -4 છે પ્લસ y1 એટલે -6 અપોન k + 1 થશે. તો માટે 0y બરાબર k ગુણ્યા -1 એટલે -k + 5 અપોન k + 1 અને -4 * k એટલે -4k - 6 અપોન k + 1. ઓકે, ચાલો હવે અહીંયા નથી તમે k જાણતા કે નથી તમે y જાણતા, તો સૌથી પહેલા આપણે k શોધવો પડશે. અને k શોધવા માટે હંમેશા આ તો આપણને દાખલો આપ્યો છે y અક્ષ વાળો. આગળ આપણે સ્વાધ્યાયમાં એક દાખલો ગણીશું જેમાં તમને એવું કીધું છે કે x અક્ષ જે છે એ આપેલા બે બિંદુને જોડતા રેખાખંડનો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એ જગ્યા ઉપર તમને હું સજેશન આપું કે જ્યારે પણ તમારે પહેલા k શોધવાનો હોય અને પછી તમારે x કે y શોધવાનો હોય એ વખતે આપણે જે યામ 0 હોય એને પહેલા આપણે સરખાવી દેવાના. તો અહીંયા બંને આનો x યામ 0 છે તો અહીંયા આપણે એવું કહીએ કે x યામ સરખાવતા. હવે જો એનો x યામ સરખાવીએ તો માટે 0 = -k + 5 અપોન k + 1. k + 1 જે છે ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જાય અને 0 સાથે કંઈ પણ ગુણાય તો જવાબ 0 આવે. તો 0 = -k + 5. હવે -k ને સામે જવા દે તો +k થાય તો k બરાબર આપણને કેટલા મળ્યા? 5 મળ્યા. હવે જો આપણે બંનેનો y યામ સરખાવીએ તો બંનેનો y યામ સરખાવતા. તો y યામ સરખાવીએ તો માટે y બરાબર -4 * k. તો k બરાબર તો 5 મળી ગયા. તો -4 * 5 - 6 અપોન 5 + 1. તો બરાબર 5 ચોક 20 થશે તો -20 -6 છેદમાં 5 ને 1 6. 20 ને 6 26 થશે તો -26/6. અહીંયા 13 દુ 26 થાય તો આપણે ભાગ ચલાવવાના છે. તો અહીંયા ઉપરના ભાગમાં આવશે 13 દુ 26 અને નીચેના ભાગમાં આવશે 3 દુ 6. તો 2 2 જતા રહેશે. તો એના ઉપરથી આપણને y યામ શું મળે છે? તો y બરાબર -13/3. તો y મળી ગયો. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે માટે y અક્ષ એ રેખાખંડ AB નું, હવે k બરાબર 5 મળે તો આપણે k જેમ 1 લીધું હતું તો અહીંયા 5 જેમ 1 આવશે. તો 5 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તથા વિભાજન બિંદુના યામ હવે વિભાજન બિંદુને છેદ બિંદુ પણ કહીએ. તો વિભાજન બિંદુ અથવા તો છેદ બિંદુ P of x યામ તો 0 જ છે અને y યામ છે -13/3. તો -13/3 છે. ઓકે, આશા રાખું છું કે દાખલાની અંદર ખબર પડી ગઈ છે. આ દાખલાઓની બને એટલી વધારે પ્રેક્ટિસ કરી તમે આને હજુ પણ વધારે સરળ બનાવી શકો છો, જેથી કરીને તમે આ દાખલાઓને ખૂબ જ સરળતાથી ગણી શકો. ઓકે, એના પછી છે ઉદાહરણ નંબર 10. શું કહે છે? તો જો બિંદુઓ a of 6 1, b of 8 2, c of 9 4 અને d of p3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો p ની કિંમત શોધો. હવે આપણને બે બિંદુઓ આપેલા હોય ને મધ્ય બિંદુ શોધવાનું કીધું હોય તો ડાયરેક્ટ તમે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને કરી શકશો. પણ જ્યારે 4 બિંદુઓ આપેલા હોય અને તમને એવું કીધું હોય કે કોઈ પણ એક બિંદુ જે છે બિંદુની અંદર જે ખૂટતું પદ છે એ શોધો. આવો દાખલો સ્વાધ્યાયમાં પણ ફરીથી આવવાનો છે. તો એના માટેની એક હિન્ટ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો હંમેશા પરસ્પર દુભાગે છે. ધોરણ 9 ને યાદ કરો, એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ચેપ્ટર નંબર 8 યાદ કરો અને 8મા ચેપ્ટરની અંદર એક પ્રમેય આવતો હતો. એ પ્રમેયની અંદર તમે આ વસ્તુ બોલ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે.
તો પરસ્પર દુભાગે મતલબ બે ભાગ કરશે, બે સરખા ભાગ કરશે. હવે જો બંને સરખા ભાગ કરતા હોય તો એનો મતલબ એવો થાય કે વિકર્ણ 1 નું જે મધ્યબિંદુ હશે એ જ વિકર્ણ નંબર 2 નું પણ મધ્યબિંદુ હશે. તો આ હિન્ટને આપણે સૌથી પહેલા યાદ રાખવાની છે કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ આપણી પાસે રહેલું બિંદુ A, B, C અને D, આ ચાર જે બિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે જો એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો A અને C, B અને D આ બંનેને ભેગા કરતા બનતા રેખાખંડો આપણા વિકર્ણ બનશે. માટે વિકર્ણ AC નું મધ્યબિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્યબિંદુ. તો અહીંયા તમે વિકર્ણ BD ન લખો ને ખાલી BD લખો તો પણ ચાલે. તો AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ બંને સરખા થશે. તો AC નું મધ્યબિંદુ, તો મધ્યબિંદુનું સૂત્ર ખૂબ જ સહેલું છે, x1 + x2 એટલે 6 + 9 ભાગ્યા 2 અને y1 + y2 તો 1 + 4/2 બરાબર BD નું મધ્યબિંદુ તો 8 + p ભાગ્યા 2 અને 2 + 3 ભાગ્યા 2. તો આના બરાબર અથવા તો માટે, કેમ કે એક જ સમીકરણમાં બે વાર બરાબર ચાલે નહીં. તો 9 ને 6 15, તો અહીંયા આવશે 15/2, 4 ને 1 5 તો 5/2 બરાબર અહીંયા p છે એટલે સરવાળો થતો નથી તો 8 + p ભાગ્યા 2, 3 ને 2 5/2. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને બાજુ વાયામ સરખા છે, એટલે વાયામને સરખાવવાની કોઈ જરૂર નથી. આપણે p જોઈએ છીએ તો બંને બાજુએ એક્સયામને સરખાવી દઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે એક્સયામ સરખાવતા, હવે જો બંનેના એક્સયામ સરખાવવામાં આવે તો આ બાજુ એક્સયામ છે 15/2 અને આ બાજુએ એક્સયામ છે 8 + p ભાગ્યા 2. ઓકે, તો હવે બંને બાજુથી તમે જોઈ શકો છો કે 2 કટ થઈ જશે. તો બંને બાજુથી જો 2 કટ થઈ જાય તો હવે શું વધે છે? તો અહીંયા આપણે એવું કહીએ કે માટે 8 + p = 15 થશે. હવે આ +8 છે સામે જાય તો -8 થાય અને 15 માંથી 8 જાય તો કેટલા વધશે? 7 વધશે. તો આપણને p ની કિંમત શોધવાની કઈ હતી ને આપણે p ની કિંમત શોધી દીધી. ઓકે, આશા રાખું છું કે દાખલાઓની અંદર ખબર પડી ગઈ છે. આ દાખલાઓને વધારે ને વધારે પ્રેક્ટિસ કરીને આપણે પેલા સિદ્ધાંત પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એને આપણે કમ્પ્લીટ કરવાનો છે. એટલે પ્રેક્ટિસ કરશો એવી આશા સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરીથી નવા દાખલાઓ સાથે આપણે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.